નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। હું તો બોલીશમાં આજે સતત 813મો એપિસોડ। જી હા, 813મા એપિસોડના બે મુદ્દા છે। પહેલો મુદ્દો છે બિયરનો આયુર્વેદિક અવતાર। જી હા, આપણા યુવાનો કેવી રીતે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, કેવી રીતે વ્યસનના રવાડે ચડી રહ્યા છે તેનો પર્દાફાશ કરવો છે। અને બીજો મુદ્દો છે મિલાવટી તડકો। આપણા ખોરાકની અંદર મિલાવટખોરો કેવી રીતે તડકો મારી નફો કમાઈ રહ્યા છે તેનો પર્દાફાશ કરવો છે। શરૂઆત યુવા પેઢીને રસ્તો બતાવવા માટેનો નશાનો ખોટા રસ્તે જે યુવકો ચડ્યા છે તેનો પર્દાફાશ કરવા માટે। બિયરનો આયુર્વેદિક અવતાર। જી હા, આયુર્વેદ જૂનું શાસ્ત્ર, જૂની ચિકિત્સા પદ્ધતિ, શ્રેષ્ઠ ચિકિત્સા પદ્ધતિ, પરંતુ આયુર્વેદિક બિયરના નામે, આયુર્વેદિક સિરપના નામે, કફ સિરપના નામે આપણા યુવાનો જબરજસ્ત નશાના રસ્તે છે। જબરજસ્ત અનેક ઠેકાણે આયુર્વેદિક સિરપના નામે બિયર વેચાય છે। બિયર, જી હા, બિયર કરતાં પણ વધુ નશો કરાવે તેવા પદાર્થો વેચાય છે। તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, આપણા પરિવારના યુવક યુવતીઓ પાન ગલ્લેથી આ પ્રકારના બિયર શોધે છે, મેળવે છે, જેને સારી ભાષામાં આયુર્વેદિક સિરપ કહેવામાં આવે છે। પરંતુ રાજ્યભરની અંદર રીતસરનું એક નેટવર્ક ચાલી રહ્યું છે અને આ પ્રકારના સિરપના ઉત્પાદકો આયુર્વેદિક સિરપના નામે આપણા યુવકોને નશામાં ધકેલી રહ્યા છે, તેમના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, તેમને નશેડી બનાવી રહ્યા છે। અનેક ઠેકાણે છાપેમારી થઈ છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયની અંદર, તેમાં આવા રેકેટ પકડાયા પણ છે। જામનગરમાંથી પણ આવું રેકેટ પકડાયું છે, આવું જ રેકેટ સાપર, વેરાવળ, રાજકોટમાંથી પણ પકડાયું છે। સતત આના વપરાશમાં વધારો થઈ રહ્યો છે અને ઉત્પાદકો સતત મલાઈ કમાઈ રહ્યા છે, નફો કમાવા માટે આપણા યુવકો સાથે મોટી છેડછાડ કરી રહ્યા છે। બિયરની અંદર 4 કે 8% આલ્કોહોલ હોય છે અને બિયર પીનારને આપણે દારૂડિયો કહીએ છીએ। તો આને શું કહીશું, જ્યાં 11 થી 12% આલ્કોહોલ હોય છે અને રોજ 3 થી 4 બોટલો અમુક યુવક યુવતીઓ નશો કરવા માટે પીતા હોય છે। સામાન્ય રીતે આ પ્રકારના સિરપ ઉપર એમઆરપી લખવામાં આવેલી હોય છે, ₹125, ₹150, ₹200 એમઆરપી હોય છે, પરંતુ જે દુકાનદાર હોય છે, પાનની દુકાનવાળા, એમને 60-70 રૂપિયામાં મળે છે અને ₹100-125ની અંદર ઠંડુ કરીને, જેવી રીતે ચિલ્ડ બિયરની મજા લેવાની હોય ને એમ ઠંડુ કરીને આયુર્વેદિક સિરપ વેચવામાં આવે છે। એબીપી અસ્મિતા સંવાદદાતા અનેક ઠેકાણે આજે ચેક કર્યું। પાર્થ, જેમને ભાવનગરની અંદર અનેક દુકાનો ઉપર ગયા તો એમને સ્પષ્ટ જોયું કે અહીંયા સિરપના નામે બિયર વેચાય છે। જી હા, આ એક પ્રકારનું બિયર કરતાં પણ વધુ નશીલી બોટલ છે। 11 થી 12% આલ્કોહોલ છે। અનેક ઠેકાણેથી તેમને ચેક કર્યું છે, અનેક ઠેકાણે જોયું છે। ખુલ્લેઆમ પાનની દુકાનો ઉપર મળે છે, પાન ગલ્લાની દુકાનો ઉપર ખુલ્લેઆમ વેચાય છે અને અનેક યુવક યુવતીઓ, ખાસ કરીને મોટા શહેરની અંદર પીજીમાં રહેવાવાળા લોકો આરામથી ટેસ્ટથી ખુલ્લામાં બેસીને બિયર માણતા હોય એમ આ સિરપ પીતા હોય છે। આવું જ એબીપી અસ્મિતા સંવાદદાતા અર્પિત દરજી આજે અમદાવાદમાં ગયા, એમને શું જોયું એ અહેવાલ જોઈ લો। ખાસ તો પાનના ગલ્લા ઉપર આયુર્વેદિક દવાઓનું વેચાણ થતું હોય છે અને અલગ અલગ પર્પઝથી, અને ખાસ યુવાનો નશાખોરીના ઉદ્દેશ્યથી આ પ્રકારની હર્બલ બિયરનું સેવન કરતા હોય છે। હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આ હર્બલ પ્રોડક્ટ છે, પરંતુ એમાં ચોક્કસ નીતિ નિયમો અને ધારાધોરણો સ્પષ્ટ નથી, જેના કારણે દુકાનદારો પણ મૂંઝવણમાં છે અને તેઓ એ કાયદા વિશેનું કંઈક ખ્યાલ નથી હોતો, એના કારણે આ પ્રકારની પ્રોડક્ટ પોતાની દુકાનમાં રાખતા હોય છે। હવે આ તમે જો હર્બી ફ્લો, એટલે આ હર્બી ફ્લો નામની કા બ્રાન્ડની બિયર છે। ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે, એના તમને બતાવું કે કયા કયા પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે। તો શરૂઆતમાં તમે 4 જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ તમે જોશો તો આ ગોક્ષર, વરુણ, આ પ્રકારના જે આયુર્વેદિક ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ પથરીનો જે સમસ્યા હોય છે એમાં અસરકારક સાબિત થતા હોય છે। પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જવ
એ જવ હોય છે પણ અહીંયા યવ લખવામાં આવ્યું છે. એટલે આ પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, દુકાનદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે આપ જે અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે એમાં નીચે લખવામાં આવ્યું છે કે સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ. એટલે આ પ્રકારના જે એલિમેન્ટ્સ હોય છે એ એલિમેન્ટ્સ લાંબો સમય સુધી રહેવાના કારણે પોતે જ એમાં આ આખી બોટલમાં આલ્કોહોલ ઉત્પાદિત થઈ જાય છે. એટલે કે પોતાની જાતે આ આલ્કોહોલ બની જાય છે, જેના કારણે લોકો આ પ્રકારનું જે બિયર હોય છે એ બિયરનું સેવન કરી રહ્યા છે. પણ મોટી વાત એ છે કે હાલ કોઈ સ્પષ્ટ નીતિ નિયમ કે કાયદા કાનૂન નથી, જેના કારણે આ અલગ અલગ જાહેર સ્ટોર પર આ પ્રકારની જે આયુર્વેદિક બિયર છે એ વેચાણ થઈ રહી છે. પરંતુ મોટી વાત એ છે કે હું વાત કરું તો અલગ અલગ પાનના ગલ્લાઓ હોય છે અથવા તો અન્ય કોઈ પાર્લર હોય છે ત્યાં આ વસ્તુ મળી રહી છે, પરંતુ દુકાનદારો હોય છે, દુકાનદારોને પણ આ ઇન્ગ્રીડિયન્ટ્સ વિશે સ્પષ્ટ માહિતી હોતી નથી, જેના કારણે તેઓ આ પ્રકારની જે બોટલ છે હર્બલ બિયર છે એ રાખી રહ્યા છે. પણ હવે જે રીતે પ્રમાણ વધી રહ્યું છે અને કહી શકાય એ પ્રમાણ દૂષણ સુધી પહોંચેલું જોવા મળી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં, કેટલાક શહેરોમાં. ત્યારે આ પ્રકારની જે હર્બલ બિયર છે એના પર નિયંત્રણ આવે, એના પર સચોટ અને નિશ્ચિત પ્રકારે કાયદા કાનૂન બને તેવું પણ લોકો માની રહ્યા છે. ખેર, બિયર કેવી રીતે હર્બલ હોઈ શકે દુકાનદારો પણ જાણે જ છે, ત્યાં લેવા ખરીદવાવાળા લોકો પણ જાણે છે, પીવડાવવાવાળા લોકો પણ જાણે છે. ગુજરાતની અંદર અનેક ઠેકાણે નાના મોટા કારખાના બન્યા છે. હું ફાર્મસી શબ્દ એટલે નથી વાપરતો કે આ દવા માટે નથી ઉત્પન્ન થતું, આ નશા માટે ઉત્પન્ન થાય છે. જોકે નશાબંધી વિભાગે, નશાબંધી અને અખબારી વિભાગે કચ્છની અંદર ચોક્કસથી પહેલ કરી, કેટલાક કારખાનાને તાળા મરાવાયા છે. રાજકોટમાં પણ પોલીસે પહેલ કરી, આ પ્રકારે વેચાણ રોક્યું છે, પકડાયો છે, મોટો જથ્થો પકડાયો છે. લાખોની સંખ્યામાં બોટલો પીવાય છે. હું ફરીથી કહું છું, લાખોની સંખ્યામાં બોટલો પીવાય છે, થોડીક પકડાય છે. આ જ પ્રકારે કેમ કે આપણો યુવક બરબાદ થઈ રહ્યો છે ત્યારે જાગૃતતા જરૂરી છે, સરકારના ધ્યાનમાં પણ લાવવું જરૂરી છે અને માતા પિતાના ધ્યાનમાં પણ લાવવું જરૂરી છે કે તમારા સંતાનો કેવા રવાડે ચડ્યા છે. ખરેખર કેટલું મોટું દૂષણ છે, કેટલું મોટું અનિષ્ટ છે એ જાણવા સમજવા મારી સાથે મોનિશ ભલ્લાજી જોડાયા છે, પૂર્વ ઓફિસર છે એનસીબીના, ડૉક્ટર યોગેશભાઈ પટેલ છે, મનોચિકિત્સક છે, અને મહેશભાઈ છાબરિયા આચાર્ય ML ફાર્મસી કોલેજના છે. ત્રણેય સાથે વાત કરીશું. શરૂઆત મહેશ છાબરિયાજી સાથેથી. નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આયુર્વેદિક બિયર કહો અથવા તો આયુર્વેદિક સિરપ કહો, એક્ઝેક્ટલી હોય છે શું અને કેવી રીતે નશામાં આ લોકો ઉપયોગ કરતા હશે? નમસ્કારજી. આયુર્વેદિક બિયર એવું તો આયુર્વેદિક બિયર નામ નહીં આપ્યું હોય, પણ લોકોએ એને આયુર્વેદિક બિયરનું નામ આપેલું છે. એક આ આયુર્વેદિક પ્રોપ્રાઇટરી મેડિસિન છે જે યુઝ્યુઅલી અવેલેબલ હોય છે, કોઈ પણ આયુર્વેદિક દુકાને જાઓ તો મળે. આ જે આયુર્વેદિક ફોર્મ્યુલેશન બનાવવામાં આવ્યું છે એનું પર્પસ એકચ્યુઅલી છે કિડની સ્ટોન કે કિડનીની જે કંઈ પણ તકલીફ હોય એમાં આ ઉપયોગી થઈ રહ્યો છે. પણ એમાં જે બે તત્વો નાખવામાં આવ્યા છે, એક જવ છે અને શુગર, જે એ આસવમાં એને લાંબો સમય મૂકી રાખવામાં આવે તો એમાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ બને. એટલે એ જે આલ્કોહોલ બને છે એ આલ્કોહોલનું પર્સન્ટેજ 11% સુધી પણ જાય. એટલે આપણે કહીએ જે બિયરમાં પર્સન્ટેજો છે એના કરતાં પણ વધુ પર્સન્ટેજ મળે. એટલે એનો ઓબ્વિયસલી આલ્કોહોલ જ્યારે બને છે તો એમાં નશામાં એનો ઉપયોગ થવાનો જ છે. એટલે આનું એક કહીએ કે એક મિસયુઝ થઈ રહ્યો છે એવું કહી શકાય. ડૉક્ટર સાહેબ, સ્વાભાવિક રીતે જ આયુર્વેદિકની કોઈ પણ પ્રોડક્ટ સ્વાસ્થ્ય માટે સારી હોય છે, પરંતુ આ પ્રકારની પ્રોડક્ટનો વારંવાર ઉપયોગ કરવો અથવા સતત નશા તરીકે ઉપયોગ કરવો શરીર માટે કેટલો હાનિકર્તા? એમાં જે બીજા તત્વોને બધા નાખવામાં આવે છે એ શરીરમાં આયુર્વેદિક જે જડીબુટ્ટીઓ નાખવામાં આવે છે એ હાનિકર્તા એટલે નહીં થાય, પણ જે આલ્કોહોલને લીધે જે નુકસાન થતું થાય છે શરીરને અને એનું જે એડિક્શન ઊભું થાય એ નુકસાન કરતાં લાંબા ગાળે થઈ શકે છે. બાકી આયુર્વેદિક તત્વનો કંઈ લાંબા ગાળે નુકસાન નહીં થાય. આ પ્રકારનો જે આલ્કોહોલ બનેલો હોય સર, કેમ કે સતત લોકો ઉપયોગ કરે છે, યુવાનો દિવસમાં 2-3 વાર આ કન્ઝ્યુમ પણ કરતા હશે. સતત ઉપયોગ કરવો શરીરના કયા કયા ભાગોને ડેમેજ કરી શકે અથવા નુકસાન કરી શકે? સૌથી વધુ પહેલું ડેમેજ થાય લીવર. એટલે લીવર જ્યારે આ વધુ પડતો આલ્કોહોલ આપણે
યુઝ કરતા જઈએ તો ધીરે ધીરે એ લીવરના સેલ જે ડેમેજ થતા જાય તે આગળ વધીને આલ્કોહોલિક જે આપણે લીવર સિરોસિસ કહીએ, એટલે આખું લીવર કામ કરતું બંધ થઈ જાય, લીવર રિપ્લેસમેન્ટની આવે નોબત, ત્યાં સુધી પણ પહોંચી શકે છે. અને આપણે જાણીએ છીએ કે લીવર એ આપણા આખા શરીરનું મેઇન પાવર હાઉસ છે, જ્યાંથી પહેલું જ આપણું સર્વ કંઈ પણ આપણે ખાઈએ કે પીવીએ કે એ બધું પહેલાં લીવર થ્રુ કંટ્રોલ થાય છે. એટલે જ્યારે લીવર કામ કરતું બંધ થાય તો ઓબ્વિયસલી દેટ લીડ્સ ટુ અ વેરી ડિઝાસ્ટરસ ઇફેક્ટ ઓન ધ બોડી. ડૉક્ટર સાહેબ, ક્યારે વિચારેલું ખરું, જો આયુર્વેદિક આપણા શાસ્ત્રો પ્રમાણે, આપણી સંસ્કૃતિ પ્રમાણે સૌથી સારામાં સારી પદ્ધતિ છે, આયુર્વેદિક જડીબુટ્ટીઓ અનેકના જીવ બચાવ્યા છે, ઉત્કૃષ્ટ પદ્ધતિ છે, ક્યારે કોઈએ વિચાર્યું હશે કે આયુર્વેદિકનો પણ આવી રીતે કોઈ દુરુપયોગ કરે? બિલકુલ ના વિચારી શકાય. અને એ તરફ એટલા માટે જ જેને એને ક્યારેક પ્રોપ્રાઇટરી મેડિસિન જ્યારે લખીએ છીએ ત્યારે એ ઇટ્સ ફ્રીલી અવેલેબલ, અને એ ફ્રીલી અવેલેબલ એનો લોકો દુરુપયોગ કરી રહ્યા છે આમ તો કહેવા જઈએ તો. પણ જ્યાં સુધી પ્રિસ્ક્રાઇબ થયેલું ન હોય કોઈ વૈદ્ય દ્વારા, એના સિવાય આપવી ન જોઈએ. એના પર કંટ્રોલ હોવો બહુ ખૂબ જરૂરી છે. આ સિરપ એટલે કે એક પ્રકારનું બિયર કરતાં પણ વધુ નશીલું પીણું નશેડી બનતા જ આંખને સૌથી વધુ નુકસાન કરે છે. એટલું જ નહીં, હૃદયના ધબકારા ઉપર પણ તેની અસર થાય છે. આંખ સ્પેશિયાલિસ્ટ પાસેથી જાણવું જરૂરી છે, આંખની રોશની કેવી રીતે છીનવે છે આ બિયર. ડૉક્ટર સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. ડૉક્ટર, નશો કરવા માટે યુવકો નવા રસ્તા શોધે છે. હવે આયુર્વેદિક સિરપ એનો પણ નશો કરવા લાગ્યા છે. કોઈ પણ આયુર્વેદિક સિરપ જે હાલ માર્કેટમાં અવેલેબલ છે ડૉક્ટર, એનો નશો આંખ અને હૃદય માટે કેટલો ખતરનાક, કેટલો ઘાતક? આ સમાચાર પત્રમાં જે અહેવાલ આવ્યા, હર્બલના ઓઠા હેઠળ લોકોને ગેરમાર્ગે દોડીને આવા ઝેરી માદક તત્વો સામેલ કરીને જે કોલ્ડ્રિંક્સ પીવડાવવાનું જે ષડયંત્ર છે એ ખૂબ જ ગંભીર છે. કારણ કે આમાં જે જણાવ્યા પ્રમાણે મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ હોય છે. હવે મિથાઇલ આલ્કોહોલને કારણે એ આપણે જેમ સામાન્ય રીતે લથાકાંડમાં જેમ અંધાપો આવતો હોય છે તે રીતે કાયમી કે અંશતઃ અંધાપો આવવાની શક્યતા રહેલી છે. એને લીધે ઓપ્ટિક નર્વને ડેમેજ થાય છે અને હાર્ટના ધબકારા અનિયમિત થતા હોય છે. એટલે આ ખૂબ જ જોખમી વસ્તુ છે અને તાત્કાલિક ધોરણે ડ્રગ એન્ડ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ થઈ આનું ઉત્પાદન અને વેચાણ તાત્કાલિક ધોરણે બંધ થાય એ સમાજ હિતમાં જરૂરી છે. ડૉક્ટર સાહેબ, સ્વાભાવિક રીતે જ આયુર્વેદિક કોઈ પણ દવા હોય એ ફાયદાકારક હોય છે, પરંતુ જે પ્રકારે આપ જણાવી રહ્યા હતા, મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ આની અંદર વધુ હોય છે. મારે એ ડૉક્ટર સાહેબ સમજવું છે, લઠ્ઠો અને આ પ્રકારનું આયુર્વેદિક સિરપ બંનેમાં શું સામ્યતા, શું ભેદ, અને આ પીણું પણ કેટલું ખતરનાક? આપણે ત્યાં હાલમાં આયુર્વેદિકનું પ્રચાર પ્રસાર ખૂબ જ છે અને આયુર્વેદિક ખૂબ જ લોકોમાં લોકપ્રિય થઈ રહ્યું છે. એટલે એ લોકપ્રિયતાનો કોઈ લેભાગુ તત્વો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને એમાં મિશ્રણ કરી રહ્યા છે. ડૉક્ટર, સાયન્ટિફિકલી સમજવું છે, આ પ્રકારનું પીણું એનું સેવન વારંવાર કરવું અથવા તો એના બંધાણી થવું અથવા એનો નશો કરવું એ આંખને એક્ઝેક્ટલી કેવી રીતે નુકસાન કરે છે, આંખમાં ઝાંખપ કેવી રીતે આવે છે? આંખનો જે આઈબોલ છે, આઈબોલ અને બ્રેન વચ્ચેનું કનેક્શન કરતી જે ઓપ્ટિક નર્વ કહેવાય છે, જે ન્યુરોલોજીકલ જ્ઞાનતંતુઓનું એક બંડલ વાયરના જેવું હોય છે, એના પર આ મિથાઇલ આલ્કોહોલને લીધે ઇન્ફ્લામેશન આવે, એટલે કે સોજો આવે છે. સોજો આવતા એ નસ નકામી થઈ જાય છે અને માણસ દ્રષ્ટિ ગુમાવી દે છે. મોનીશ ભલ્લા સાહેબ મારી સાથે જોડાયા છે. ભલ્લા સાહેબ, આપનું સ્વાગત છે. આપની પાસેથી જાણવું છે, આ પ્રકારનું આયુર્વેદિક બિયર ક્યાં જઈને અટકશે આપણી યુવા પેઢી? આપ તો આ વિભાગમાં રહી ચૂક્યા છો, આપે તો કપ સિરપનો કેવી રીતે દુરુપયોગ થાય છે એની ઉપર પણ પુસ્તક લખ્યું છે. ક્યાં જઈને અટકશે આપણી યુવા પેઢી? જી જી જો આ એક વસ્તુ સમજીએ આપણે કે જે નશા માટે યુથ છે ને એ વસ્તુ શોધતા જ કરે છે, પણ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ સપ્લાય કરે ત્યારે જ વસ્તુ મળે. હવે તમે જેવું કીધું કે રાજકોટમાં કે ભાવનગરમાં બધી જગ્યાએ જે સર્ચ કરી કે જે પોલીસ ડિપાર્ટમેન્ટે કામ કર્યું અને ત્યાં જથ્થાબંધ વસ્તુઓ પકડાઈ ગઈ જે આયુર્વેદના નામ પર આયુર્વેદિક બિયર કે હર્બલ બિયર.
હવે હર્બલ બિયર અને આયુર્વેદિક બિયર આવી વસ્તુઓ દીઝ આર ઓલ મિસનોમર્સ. હું કહું આ મિસનોમર છે. સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ જે આપણે કહીએ 11% તમે કહો અંદર આમાં આલ્કોહોલ હોય તો એ એક હાર્ડ બિયરથી વધારે છે, સ્ટ્રોંગ બિયરથી વધારે છે, જે તમને એક પરમિટ રૂમમાં ઓફિશિયલી તમે જો પરમિટ ધરાવતા હો, હેલ્થ પરમિટ તો તમે મળે. તો આ મિસયુઝ આટલા મોટા પાયે પર જ્યારે થાય તો આપણે એ પણ જોવું જોઈએ કે જે પ્રોડક્શન જ્યાં થાય છે તો એ કેવી રીતે એને લાયસન્સ મળ્યું, કેવી રીતે અલાવ કર્યું, કેવી રીતે સેમ્પલ્સ ક્લિયર થયા, એ ઘણી વસ્તુઓ છે. ઓકે, તો એવું નથી કે રાતોરાત આ વસ્તુ માર્કેટમાં આવી ગઈ. કોઈ ફેક્ટરી બનાવે છે, પ્રોડક્શન કરે છે, સેલ કરે છે, તો એના સેમ્પલિંગ થઈ હશે, કોઈ કંટ્રોલ કરતું હશે, અને ઘણા બધા નોર્મ્સ છે એમાં. તો આ મિસયુઝ થાય છે અને યુવા માટે આ સારું નથી. ઓકે, જેવું મેં તમને વાત કરી હતી કે જે લેટેસ્ટ મેં બુક લખી ઇન્ડિયા ડ્રગ્ડ કરીને આઈ ઓપનર, એમાં ખાસ ફાર્માસ્યુટિકલથી રિલેટેડ આખો એક ચેપ્ટર લખ્યો છે. અને આ ખાલી તમે અત્યારે બિયરની વાત કરો છો, હું તો કફ સિરપની વાત કરું છું. કફ સિરપ જે છે, કોડિન બેઝ કફ સિરપ જેને આપણે કહેવાય, એ એટલો રેમ્પન્ટ મિસયુઝ થાય છે. ગયા વર્ષે કદાચ ગુજરાતમાં 42,000 બોટલ્સ પકડાઈ. એનસીબી અને ડીઆરઆઈ મળીને 2 થી 3 લાખ બોટલ્સ ઇન્ડિયામાં પકડી ગયા વર્ષે. આસામ સાઈડ પર બોટલ્સ પકડાઈ, બાંગ્લાદેશ બોર્ડર પર બોટલ્સ પકડાઈ. અને આ બધા ફાર્માસ્યુટિકલ મોટા નામ છે, મોટા બ્રાન્ડ છે, ઇટ્સ કોઈ નાની મોટી કંપની નથી, ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, જેની વસ્તુ માર્કેટમાં આવી રીતે મિસયુઝ થાય અને જે પ્રોડક્શન થાય છે અને જે માર્કેટમાં સેલ થાય છે એના કરતાં વધારે એ ઇલિસિટલી બહાર નીકળી જાય છે. તો એ કફ સિરપ પણ આવી રીતે નશાની વસ્તુ થઈ ગઈ છે. એક બોટલ કફ સિરપ જે છે એ નશામાં યુઝ કરે અને એનો એડિક્ટ થઈ જાય, જેવી રીતે આ હર્બલ બિયરનો કોઈ એડિક્ટ થઈ જશે. સો આઈ થિંક કે એજન્સીઝ કે ગવર્મેન્ટને થોડું વધારે સતર્ક રહીને કામ કરવું જોઈએ. જો આ વસ્તુ પાનને ગલ્લે મળે તો સેમ્પલિંગ થવી જોઈએ, કંટ્રોલ થવું જોઈએ, અને ડેફિનેટલી આ સિરિયસ મેટર છે. સર, આ હર્બલ બિયર હોય, સો કોલ્ડ હર્બલ બિયર હોય કે પછી કફ સિરપ હોય, કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની ચોક્કસથી બિઝનેસ માટે હોઈ શકે, પણ બિઝનેસનો મતલબ એ તો ન હોઈ શકે ને કે કોઈ યુવા નશાના રવાડે ચડે. કેમ કાર્યવાહી ન થતી હોય? તમને શું લાગે છે કેવા પ્રકારના રિસ્ટ્રિક્શન જરૂરી છે આ પ્રકારની પ્રોડક્ટ માટે? એ કફ સિરપ હોય જે ખુલ્લેઆમ આ રીતે વેચાતું હોય કોઈ પણ ડૉક્ટરની રેફરન્સ વગર, કે પછી આ પ્રકારનું બિયર પ્રિસ્ક્રિપ્શન વગર? હા, જો બે વસ્તુ, આ જો બિયર છે આ રેક્રિએશનલ વસ્તુ છે. એક આપણે પહેલાં ડિવાઈડ કરીએ બે વસ્તુને. એક મેડિસિનલ વેલ્યુ હોય કોઈ વસ્તુની, એક આયુર્વેદિક દવાની મેડિસિનલ વેલ્યુ હોય, કે કોઈ જવનો પાણીનો મેડિસિનલ વેલ્યુ, જેવું ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ કિડની સ્ટોન માટે ઘણા લોકો યુઝ કરે છે, બરાબર છે. અને એક છે રેક્રિએશનલ, મતલબ નશા માટે, મજા માટે. તો મજા માટે અને મેડિકલ બે વસ્તુ જુદી છે. એ જ્યાર સુધી એનો સેપરેટ આપણે એને ડિસ્ટિંગ્વિશ કરીને ડિપાર્ટમેન્ટ્સ બધા એને કંટ્રોલ ના કરે ત્યાર સુધી આવી રીતે મિસયુઝ થવાનું છે. તમને એક એક્ઝામ્પલ આપું. એક આયુર્વેદિક ડ્રગ છે, એક આયુર્વેદિક મેડિસિન છે, જે જેટલા મોટા નામ છે ઇન્ડિયામાં આયુર્વેદિક બનાવવાવાળા એ બધા બનાવે છે. એક કામિની રસ કરીને કહેવાય છે. હવે એ વસ્તુ જે છે એની અંદર ઓપિયમ આવે છે, એટલે હફીમ, એ હફીમની માત્રા હોય એની અંદર. હવે એ વસ્તુ ઇન્ડિયાથી બહાર સ્મગલ થાય છે, અહીંથી મિસયુઝ કરીને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં અહીંથી બહાર સ્મગલ થાય છે, એટલે મુખવાસની ડબ્બીમાં નાખીને વેચે લોકો. આવો કેસ બન્યો છે, ગુજરાતમાં જ આવો મોટો કેસ બન્યો છે. તો એ આયુર્વેદિક દવા છે, પ્રિસ્ક્રાઇબ્ડ મેડિસિન છે, પણ એ મિસયુઝ થાય નશા માટે પણ અને બીજી વસ્તુ માટે પણ. અને એને કંટ્રોલ કેવી રીતે કરવાનું? એટલે જે એજન્સીસ છે જે આ કામ કરે છે એ લોકોને સતર્ક સેમ્પલિંગ કરવું જોઈએ, શોપ્સ પર ચેક કરવું જોઈએ, ફાર્માસ્યુટિકલ શોપ્સ પર ચેક કરવું જોઈએ. જો પાનના ગલ્લા પર તમે કહો છો. એક બીજી વસ્તુ તમને કહું, બહુ કોમન વસ્તુ છે ઈ સિગરેટ. હવે આપણે ગલ્લે મળે છે વસ્તુ ઈ સિગરેટ, પણ તમને ખ્યાલ નહીં હોય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એને પ્રોહિબિટ કર્યું છે. એ પ્રોહિબિટેડ આઇટમ છે, અહીં વેચી જ નથી શકતા, તો એ મળે છે. ઓકે, તો એ તો હવે એજન્સીઝનું કામ છે એને ચેક કરવામાં. જી ખેર, ડૉક્ટર યોગેશભાઈ મારી સાથે જોડાયા છે. ડૉક્ટર સાહેબ, આપ મનોચિકિત્સક છો,
આ તો કેવી માનસિકતા ડેવલપ થઈ રહી છે આપણા યુવાનોમાં કે હવે દવામાં પણ નશો શોધવા લાગ્યા. આનું કારણ મનોચિકિત્સક તરીકે એવું હું સમજીશ કે બહુ નાની ઉંમરે તેઓને બધી સુખ સગવડો મળી ગઈ છે અને દરેક પ્રકારનું એક્સાઇટમેન્ટ એમને મળી ચૂક્યું છે. લિબરેટેડ સમાજ જે આપણે ઊભો કર્યો છે, પશ્ચિમીકરણ કર્યું છે, એટલે આ બધાથી ધરાઈ અને ત્યાર પછી એ લોકો નશાના રવાડે ચડે છે, કારણ કે એવરી ડે દે વોન્ટ એક્સાઇટમેન્ટ. અને એટલું ઇઝીલી અવેલેબલ છે કે પાનના ગલ્લા પર તમે ઊભા રહો, પાછળ બેસી જાઓ અને તમને ત્યાં એનો માણસ આવીને આપી જાય. હવે આનાથી સગવડવાળું જગ્યા કઈ હોઈ શકે? અને આ પાનના ગલ્લા એટલે એ લોકોનું નેટવર્ક એવું છે કે દરેક ગલીમાં, દરેક નાકે, યુનિવર્સિટી આગળ, સ્કૂલ આગળ છોકરાઓ દીકરીઓ આરામથી પીતા હોય. બહુ મહત્ત્વની વાત એ હું ધ્યાન પર લાવવા માંડ્યો છું કે દીકરીઓ પેટમાં દુખે છે કે આમ છે આમ ફરિયાદ કરી અને ખરીદીને ઘરમાં ફ્રીજમાં રાખીને પીવે છે. અમારી પાસે અનેક કિસ્સા આવા આવ્યા છે કે જ્યાં આ પ્રકારના આયુર્વેદિક પીણા પીતા હોય અને એમને આ પ્રકારની પેટને દુખાવા માટે મોટી પબ્લિક હોસ્પિટલમાં, કોર્પોરેટ હોસ્પિટલમાં દાખલ કરેલા હોય અને એમનું અમે બ્લડ આલ્કોહોલ લેવલ ટેસ્ટ કરીએ ત્યારે અમને ખબર પડે કે આ તો દે હેવ કન્ઝ્યુમ્ડ આલ્કોહોલ. કારણ કે જે આ બિયર છે કે હર્બલ બિયર છે કે આયુર્વેદિક મેડિસિન છે કે કફ સિરપ છે, એનું ટેસ્ટિંગ અમે દરેક એક્સિડન્ટ થયેલા યુવક હોય, યુવતી હોય, એનું દરેકનું સેમ્પલિંગ કરીએ છીએ ત્યારે અમને ખબર પડે છે કે કેટલી બધી માત્રામાં આ વસ્તુનો ઉપયોગ થાય છે. પછી મા બાપને કહીએ છીએ કે એમની રૂમમાં જુઓ, એમના મિત્રોમાં જુઓ, ત્યારે આ બધી બોટલો અને જાત જાતના એ પડીકાઓ લઈને અમારી પાસે આવે છે. તમે નહીં માનો, હવે તો એ બોક્સમાં આવે છે અને આરામથી ઘરમાં મૂકી રખાય કે આ તો દવા છે, મારે ફલાણા ડૉક્ટરે લખી આપી છે. એટલે આ દૂષણ બહુ વધતું ગયું છે. પણ એક આનું કારણ એ બી છે કે આવું ઇલીગલ સબસ્ટન્સ એટલા માટે જ વપરાય છે કારણ કે આપણે ત્યાં પ્રોહિબિશન છે પણ પ્રોહિબિશન ઇફેક્ટિવ નથી. દેટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ. આપણે ક્રક્સ ઓફ ધ પ્રોબ્લેમની વાત કરીએ ને તો બિકોઝ પ્રોહિબિશન હેઝ નોટ બીન ઇફેક્ટિવ. એન્ડ જ્યારે આપણે ઓથોરિટીઝની વાત કરીએ તો ઓથોરિટીઝ માટે એટલા પ્રમાણમાં જ્યારે આ ડ્રગ્સના ઉત્પાદનની પરમિશન આપી ત્યારે એને કંટ્રોલ કરવાની કોઈ સિસ્ટમ જ નથી કે કયો માલ લીગલી ડિસ્ટ્રીબ્યુટ થયો, કયો ઇલીગલી ડિસ્ટ્રીબ્યુટ થયો, એનું સેલ્સ કેટલું થયું, એ બધા પેરામીટર્સ જળવાતા નથી. અને સૌથી મુદ્દાની વાત કહીએ તો આ બજારમાં બહુ જ સહેલી રીતે ઉપલબ્ધ છે અને મા બાપ બી એનો વિરોધ કરે તો કે આ તો દવા પીવું છું. જી, એટલે માટે આ લોકો પછી ધીમે ધીમે આના પર ડિપેન્ડન્ટ થઈ જાય છે અને આના કાયમી ગ્રાહક થઈ જાય છે. આ સૌથી મોટું દૂષણ છે અને ઇટ ઇઝ અ ગેટવે ટુ ડ્રગ કલ્ચર. પછી આ જગ્યાએથી જ પછી પેલો પાનનો ગલ્લાવાળો કે આના કરતાં આ ગાંજો પી, ચરસ પી, તને જોઈએ એમડી ડ્રગ્સ પી. એટલે પાનના ગલ્લાઓ જ બંધ કરાવવા જોઈએ. પાન ખાનારા લોકો કેટલા, બહુ જે આપણે પહેલાં આજથી 40-50 વર્ષ પહેલાં પાન મળતું હતું એવું પાન ખાનારા માણસો કેટલા છે? બહુ ઓછા છે. તો પછી આ પાનના ગલ્લા સરકારે કેમ બંધ નથી કરતી? કે એમના પર લાઇસન્સિંગ કેમ નથી કરતી? કે એમના પર કેટલો સામાન લીધો અને ક્યાં વેચ્યો એની બધી બુક્સ રેકોર્ડ કેમ નથી રાખવામાં આવતો? એટલે આ ઇલીગલ મેન્યુફેક્ચર કંપનીમાં થાય છે, ઇલીગલ મેન્યુફેક્ચરિંગ સેલિંગ આ રીતે થાય છે. અને યુવાનોને ને યુવતીઓને એવું કહેવામાં આવે છે કે આ તો હર્બલ છે, આલ્કોહોલિક છે, તમારા સ્વાસ્થ્ય માટે સારું છે, તમારી એક્ઝામ વખતે તમને કામમાં આપશે. કારણ કે ઓરલ એક્ઝામ હોય, વાઇવા હોય, અને એક તમારે કેમ્પસમાં કોઈ બી મેડિસિન ઇન્ટ્રોડ્યુસ કરવી હોય તો 2-4 છોકરાને, એ લોકોની સાયકોલોજી એવી છે કે 2-4 છોકરાને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી એ લોકો જ એમની મેતે એનું નેટવર્ક ઊભું કરે અને આ રીતે ધીસ ઇઝ હાઉ ધ ગેમ ઇઝ પ્લેડ. એટલે આપનું બાળક, પ્રાથમિક જવાબદારી કુટુંબની છે કે આપનું બાળક કોઈ આયુર્વેદિક દવા લેતું હોય તો કોઈ સારા વૈદ્ય પાસે જઈને એનું પરીક્ષણ કરાવો અથવા ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં જઈને એનું પરીક્ષણ કરાવો અને ત્યારબાદ એને લેવી હોય તો લે. બિલકુલ બહુ સિમ્પલ વસ્તુ છે. એટલે પ્રાઇમરી ઇન્સ્ટિટ્યૂટ જો જવાબદાર હોય તો ફેમિલી મેમ્બર્સ છે
કે તમારા બાળક પર તમારી નજર હોવી જોઈએ, જી. એનું વારંવાર હેલ્થ ચેકઅપ કરાવો, એને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ડ્રગ્સ લે છે, ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ. બિલકુલ. ખેર પણ આજે માતા પિતાઓ સ્ટિગ્મા છે કે મારા બાળકની તપાસ શું કરાવવું. બિલકુલ. ખેર ડૉક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. હકીકત એ છે કે દવાનો જ્યારે દારૂ તરીકે ઉપયોગ થતો હોય ત્યારે આપ સમજી શકો છો. દવાને દારૂ તરીકે એટલે નશા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને જેવી રીતે ડૉક્ટર સાહેબ કહી રહ્યા હતા, આ બિયર અથવા તો આ હર્બલ પ્રોડક્ટ જે પણ કથિત હર્બલ પ્રોડક્ટ છે એ ડ્રગ્સ તરફનો ગેટવે છે. એટલે કે એકવાર આનો નશો લાગ્યો તો એ યુવક યુવતી નશેડી થઈ શકે છે, ડ્રગ્સ લેતું થઈ શકે છે. જરૂર છે આવા ઉત્પાદકો ઉપર નજર રાખવાની. પરમિશન કેટલાની છે, ઉત્પાદન કેટલાનું થાય છે એનું ધ્યાન રાખવાની જરૂર છે. એ ધ્યાન નથી રખાતું ને એટલે જ આવા ઉત્પાદનો ખુલ્લા બજારમાં આવે છે. અને જ્યારે ખુલ્લા બજારમાં આવે છે ત્યારે તેને વેચી દલાલી કમાનારા નફાખોરોની કોઈ કમી નથી. હું ફરીથી કહું છું, આપણી જવાબદારી છે આપણી યુવા પેઢીને સાચો રસ્તો બતાવવાની. અને વાત જે તે ડૉક્ટર કહી રહ્યા હતા પાનના ગલ્લાની, ભાગ્યે જ પાનના ગલ્લા ઉપર પાન મળે છે. મોટા ભાગની જગ્યાએ આવા કારોબાર પણ ચાલે છે. એટલે જ સતર્કતા વધારજો, નહીતર આ પ્રકારનું સો કોલ્ડ બિયર આંખને પણ તકલીફ આપે છે અને હૃદયના ધબકારા પણ વધઘટ કરે છે. ખેર, મારી ફરજ હતી જે થઈ રહ્યું છે, સમાજમાં ચાલી રહ્યું છે એ સામે લાવવાનું. એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ તડકામાં મિલાવટ.